કેન્સર અવેરનેસ વિશે આજે આપણે વાત કરીએ. કેન્સર એટલે શું? કેન્સર એટલે શરીરની અંદર એક પ્રકારનો એબનોર્મલ ગ્રોથ કે જેની અંદર ગ્રોથના લીધે ત્યાં ટ્યુમર થાય છે ને ટ્યુમરના લીધે જુદા જુદા પ્રકાર જે જગ્યાએ થાય છે ત્યાં એમને તકલીફ થતી હોય છે. બધાના માઇન્ડની અંદર એવું હોય છે કે કેન્સર એટલે એન્ડ સ્ટેજ, એન્ડ ઓફ લાઈફ, પણ વાસ્તવિકતા એવી નથી. જેટલું વહેલું આપણે કેન્સરનું ડિટેક્શન કરીએ, જેટલું વહેલું આપણે એની સારવાર કરીએ, એટલા જ પેશન્ટને સારા થવાના ચાન્સીસ વધારે હોય છે. અર્લી ડિટેક્શન ઇઝ ધ કી, બરાબર છે. અને બીજું વસ્તુ કે પ્રિવેન્શન માટે આપણે શું કરી શકીએ? તો પ્રિવેન્શન માટે થોડીક હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. સ્મોકિંગ, માવા, તમાકુ, ગુટખા આ બધાથી અવોઇડ કરવું જોઈએ. અમુક જીનેટિક પ્રીડિસ્પોઝિશન છે કે જેના માટે આપણે કશું જ કરી ના શકીએ, પણ એ સિવાયના જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે તેને આપણે કંટ્રોલમાં રાખવા જોઈએ. કેન્સરની અંદર જુદા જુદા પ્રકારની વેક્સિન પણ આવે છે, જેમ કે સર્વાઇકલ કેન્સરની અંદર પેપ્સમિયર હોય છે. પેપ્સમિયર જોઈને એનું સારવાર કરવી જોઈએ. પછી કોલોરેક્ટલ કેન્સર હોય છે, પ્રોસ્ટેટના કેન્સર માટે રેગ્યુલર PSA લેવલ કરાવવું જોઈએ. ઓરલ કેન્સર હોય છે કે જેની અંદર મોઢાની અંદર સફેદ લ્યુકોપ્લેકિયા કે અથવા તો સફેદ કે રેડ પેચીસ થતા હોય છે, એનું આપણે સારવાર કરવી જોઈએ. લંગ કેન્સર અવોઇડ કરવા માટે સ્મોકિંગ અને તમાકુ જેવા પદાર્થનું સેવન ના કરવું જોઈએ. સ્કિન કેન્સર માટે આપણે સન એક્સપોઝર જે હોય છે, જે સૂરજના કિરણોની અંદરથી અવોઇડ કરવું જોઈએ. બ્રેસ્ટ કેન્સર માટે રેગ્યુલર મેમોગ્રાફી અને બંને બ્રેસ્ટને તમે જ્યારે નાવા જાઓ ત્યારે એક વખત જોઈ લેવું જોઈએ કે બંને બ્રેસ્ટની અંદર કોઈ પણ પ્રકારનું ગ્રોથ નથી, અરીસાની અંદર બંને જે નિપલની લાઈન છે એ સ્ટ્રેટ લાઈન છે કે નહીં, આ બધી વસ્તુ જોવાથી અને આ પ્રકારના અલગ અલગ ધ્યાન રાખવાથી આપણે કેન્સરને અવોઇડ કરી શકીએ છીએ. થેન્ક યુ.